2024ને સાંજે 7 કલાકે એક કમોસમી વરસાદ અને ભયંકર હાથી તુફાન સાથે જે વાવાઝોડું ત્રાટક્યું તેમાં નર્મદા જિલ્લાના ખાસ કરીને નાંદોદ તાલુકો અને ગઢેસોર તાલુકાના ખેડૂતોને કેળના પાકમાં લગભગ 80%થી માંડી અને 100% નુકસાન થયેલું છે. અત્યારે ખેડૂતે તમામ ખર્ચ કરી દીધો તો એને પાક લણવાનો સમય આવ્યો તો અને પાક ખલાસ થઈ ગયો છે. જેથી અમારે આજે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપીને એક જ રજૂઆત કરવામાં આવી છે કે આનું વહેલામાં વહેલી તકે સર્વે કરાવે અને સર્વે કરાવીને અમારો અત્યારે હેક્ટર દીઠ ખર્ચ લગભગ 2,75,000ની આસપાસ હેક્ટર દીઠ ખર્ચ થાય છે. જેના પ્રમાણમાં યોગ્ય સર્વે કરાવીને યોગ્ય સ્પેશિયલ પેકેજ આપે. અત્યારે પેકેજ ખેડૂતને સામાન્ય આ ખેડની સફાઈ કરવા માટે પણ એક એકરમાં 20-25 હજાર રૂપિયા ખર્ચ થઈ જવાનો છે. બરાબર, તો એ સ્પેશિયલ પેકેજ જાહેર કરે તો જ એનો ખેડૂત ઉભો થશે, નહીં તો દેવાના ડુંગર નીચે દબાઈ જશે. એ વાત નિશ્ચિત છે. દિલીપસિંહ ગોહિલ, ભારતીય કિસાન સંઘ.